સંજેલી તાલુકાના ગરાડિયા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા ગરાડિયા સંજેલીની અંદાજિત 19 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ઇમારત, હોસ્ટેલ, બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણ કર્યા. આજે તારીખ 7/12/2024ના રોજ ફતેપુરા વિધાનસભાના સંજેલી તાલુકાના ગરાડિયા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા ગરાડિયા સંજેલીની અંદાજિત 19 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ઇમારત, હોસ્ટેલ, બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણના કાર્યક્રમમાં દાહોદ સાંસદ શ્રી જસવંતભાઈ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ધામધૂમથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેમના વાલીઓ અને આજુબાજુ ગામના યુવાનો, ભાઈઓ, બહેનો અને ગામના વડીલો તેમજ કાર્યકર્તા કાર્યક્રમમાં હાજર રહ્યા અને ત્યારબાદ જ્યોત પ્રગટાવી નાની બાળાઓ દ્વારા સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને રમતગમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.